શું થયું? હાર લઈ આવ્યા મારો? શું? હાર, મારો નવલખો હાર. આપણી વાત થઈ હતી ને, ભૂલી ગયા તમે? આટલા બધા રૂપિયા નથી મારી પાસે. બાપુ પાસે માંગો. એ આપશે? લો, તમારા બાપુ આવી ગયા. માંગો એમની પાસે. અરે બાપુ બોલ. બાપુ બોલ ને. બચોડિયાની જેમ બે શું કરે છે? કાંતિલાલને મળીને આવ્યો. પૈસા આપ્યા છે બાપુ. સારું, તો એને તિજોરીમાં મૂકી આય. બાપુ બોલ. ખભા દબાવી આપું દુખતા હોય તો? તારું ગળું દબાવી દઈશું. જે બોલવું એ સીધે સીધું બોલ, ગલ્લા તલ્લા કર્યા વિના. ₹9 લાખ જોઈએ છે. 9 લાખ જોઈએ છે. 9 લાખ જોઈએ છે. 9 લાખ જોઈએ છે. ફરીથી બોલ. 9 લાખ જોઈએ છે. 9 લાખ રૂપિયા એક સાથે જોયા છે આજ સુધી તે? એટલે જ તો કહું છું બાપુ, મને આપીને તો જુઓ. હું શું કામ આપું? બાપુ મારે જોઈએ છે. તારે શું કામ છે? બાપુ મારે બીજું છોકરું કરવું છે. હે? 750 રૂપિયામાં મારે તું આવ્યો તો અને તારે 9 લાખ ખર્ચવા છે? બાપુ મારે સુજાતા માટે હાર લેવો છે. એમ એટલે નથી કાંઈ? આટલા રૂપિયા માંગતા તને શરમ નથી આવતી? અને તારી વહુ નચાવે છે એમ નાચતા ક્યારથી શીખી ગયો તું? તારી બા માટે મેં આજ દિવસ સુધી 9 લાખનો હાર નથી લીધો અને તું તારી વહુને 9 લાખનો હાર પહેરવા માંગે છે? નમાલા હટ! શું થયું? પડી? બહુ જોરથી. મને આજે લક્ષ્મીની યાદ આવી ગઈ. તમારા અને લક્ષ્મીમાં કોઈ ફરક નથી. બાપુ એને પૈસા નતા આપતા અને તમને નથી આપતા. આ 9 લાખ રૂપિયા તો હું લઈને જ રહીશ. બાપુના હાથમાં બહુ મોટો દલ્લો આવ્યો છે. એમને એકલા તો લઈ જવા નહીં જ દઉં. દલ્લો? કયો દલ્લો? ગજ્યા ગજ્યા આ બધું છે શું? અરે કથા સાંભળવા ગયા એટલામાં ઘરમાં આટલું બધું ટેન્શન થઈ ગયું. ગેસની પાઇપ નીકળી ગઈ હતી, ટેલિફોનનો વાયર નીકળી ગયો હતો, ઘરમાં કોઈ હોનારત થઈ જાત તો? પણ મને કઈ ખબર જ નહીં દાદાજી. હું તો તમારી સાથે કથામાં આવ્યો હતો. કથામાં આવ્યો હતો એટલે બહાના કાઢે છે તું. આ ઘરની સંભાળ કોણ રાખે છે? સારું થયું કે સરસ્વતી સવારે ગેસની નીકળી ગયેલી પાઇપ જોઈ લીધી અને મેં ટેલિફોન નીકળી ગયેલો વાયર જોયો. અરે ઘરમાં કોઈ મોટી હોનારત થઈ જાત તો જવાબદાર કોણ? સાચું કહું છું દાદાજી, મને કઈ જ ખબર નથી. અરે તો ખબર રાખવી જોઈએ કે નહીં?
જો ગજ્યા, આજ સુધી મેં તને નોકર નથી ગણ્યો. જમવા બેસવામાં તારી સાથે કોઈ ભેદભાવ નથી રાખ્યો. પણ આ મારું ઘર છે અને મારા ઘરમાં કોઈના લીધે જો કોઈને તકલીફ પડશે તો હું એને માફ નહીં કરું. હશે હવે કંઈ થયું તો નથી ને? રણજીત કુમાર, હશે કોઈને કંઈ થયું નથી એટલે? અરે અંબિકા બહુ ઘરમાં એકલા હતા, એમને કંઈ થઈ જાત તો? દાદાજી, હું કંઈ કહું? આમાં ગજિયાભાઈનો કોઈ વાંક નથી. આ બધું એમને લીધે નથી થયું. એ તો તમારી સાથે જ આવ્યા હતા ને કથામાં. મને ખબર છે. આ બધું કોના લીધે થયું છે? હું સાફ સફાઈ કરી રહી હતી ને, એટલા માટે કદાચ. અરે પણ આવી ભૂલ હોય? તું પણ તો ઘરમાં જ હતી ને. કોઈ મોટી દુર્ઘટના થઈ જાત તો? સાચી વાત છે દાદાજી. હવે આવી ભૂલ નહીં થાય. મને માફ કરજો. એમાં એવું થયું હશે કે ગેસની પાઇપ મેં જ્યારે કાઢી ત્યારે જોડવાની જ રહી ગઈ હશે અને સાફ સફાઈ કરતી વખતે ફોનનો વાયર નીકળી ગયો હશે. હવે બહુ વળતા નહીં. મેં બિચારા ગજિયાને ખોટો ધમકાવી નાખ્યો. અરે એને હું ધમકાવી શકું છું, પણ તને તો લડી પણ નથી શકું. સારું બેટા, પણ હવે ધ્યાન રાખજે. ભલે દાદાજી, તમે કોઈ વાતની ચિંતા ના કરતા. એક કામ કરો, તમે હવે આરામ કરો. હું તમારા માટે મસ્ત ચા બનાવીને લાવું છું. અને સાથે મસ્ત જલેબી પણ ઉતારજે. અને હા, જો કોઈને કહેતી નહીં કે દાદાજી જલેબી ખાધા પછી આડા પડ્યા છે. સારું. તો મારી સામે શું જોયા કરે? ચાલ, મારા માટે પેપર લાવ અને રૂમમાં આવ. કોફી બનાવ તમારા માટે. હજી પણ ગેસના બાટલામાં ઘણો ગેસ બચ્યો છે. બેન, તમારા લીધે હું આજે બચી ગયો, નહીં તો દાદાએ મારો ધોયલો કાઢી નાખ્યો હોત. દાદા આમ બહુ સારા માણસ, પણ ઘરમાં જો કોઈને તકલીફ થાય ને તો ગાભા કાઢી નાખે. અમે નહોતા ત્યારે ગેસના બાટલાની પાઇપ નીકળી ગયેલી હતી. એમાં તમારો કોઈ વાંક નથી ગજિયાભાઈ. વાક તો તમારો પણ નહીં હોય બેન, પણ તમે મને બચાવવા માટે દાદાજી સામે જુઠ્ઠું બોલ્યા. હું તમને બચાવવા માટે ખોટું નથી બોલી. સાચું બોલાય એમ હતું નહીં. એ જે હોય તે બેન, પણ હું તમારી લીધે બચ્યો છું આજે. બેન, તમારા લગ્ન થઈ ગયા છે અને અમને કીધું પણ નહીં. બેન, મને તો ખબર જ નથી કે તમારા વર ક્યાં છે ને તમારું સાસરું કયા ગામે છે. ના ગજિયાભાઈ, મારા લગ્ન નથી થયા. બસ ને બેન, આટલું જ ને. અરે નહીં આવીએ તમારા સાસરે જમવા. ગરીબ માણસનું સગું તો ગરીબ માણસ જ. મેં કહ્યું ને ગજિયાભાઈ, મારા લગ્ન નથી થયા. પણ બેન, તમે મંગળસૂત્ર પહેર્યું છે. એ તો અમસ્તા જ. બેન, ના પાડીને મેં. નથી સમજાતું તમને? સારું, માની લીધું કે તમારા લગ્ન નથી થયા, પણ તમારું ગામ કયું ને તમારા સગા કોણ?
આ શું છે? શંભુના ખિસ્સામાં તો કોઈના જબ્બાનું ખિસ્સું હોય એવું લાગે છે. આવો જબ્બો તો સસરાજી પહેરે છે. હીરાબા ગુજરી ગયા એ દિવસે સસરાજી આ જ જબ્બો પહેર્યો હતો. હીરાબા ક્યારે ઘરની બહાર જતા રહ્યા ખબર જ ના પડી. અડધી રાતે હીરાબા ઘરની બહાર કેમ ગયા હતા? લક્ષ્મીની શંકા સાચી હતી કે હીરાબા આટલી રાત્રે બહાર કેમ જાય. કંઈક ગડબડ છે. શું કામ રિસાઈને બેસી છે? હું તને અપાવીશ 9 લાખ રૂપિયાનો હાર. રહેવા દો, ચાલશે. નથી જોઈતો મારે હાર. આવું ના બોલ ને. સાચે હું તને અપાવીશ. તમારી પાસે પૈસા છે નહીં અને તમારા બાપુ તમને આપશે નહીં. પોતે બહુ મોટા દલ્લા ઉપર બેઠા છે. 18 રૂપિયો છે. એટલે કયા પૈસાની વાત કરો છો? એ બધું તને ન કહેવાય. કેમ મને ના કહેવાય? હું તમારી વહુ નથી? છે પણ બીજી કોઈ ગમી ગઈ હોય અને એને કહેતા હો તો કઈ વાંધો નહીં. હું મારા પિયર જતી રહીશ. નડીશ નહીં તમને. શું તું પણ કઈ પણ બોલે છે યાર. કોઈ નથી પકડીને બેઠો. તો પછી મારાથી શું છુપાવવાનું? પણ તું કોઈને કહીશ તો નહીં ને? હું કોને કહેવા જવાની છું? તો સાંભળ, મારા દાદાનું એક વસિયતનામું છે જેની જાણ હીરાબાને થઈ ગઈ હતી ને મને અને બાપુને પણ જાણ થઈ હતી કે આપણા દાદાનું એક વસિયતનામું છે ને એ વસિયતનામું હું અને બાપુ અડધી રાત્રે ચોરી કરવા નીકળ્યા. પણ એ વસિયતનામું ચોરી કરતા અમને હીરાબા જોઈ ગયા. અરે દૂધ પીને પણ સાપ તો સાપ જ રહે છે. આ વસિયતનામું જેનું છે ને એની પાસે જ જશે. ને હીરાબા એ વસિયતનામું લઈને ત્યાંથી દોડી નીકળ્યા. હું અને બાપુ પણ એમની પાછળ દોડ્યા ને હીરાબા દોડતા દોડતા ગાડી જોડે અથડાયા. ને ત્યાં જ પડી ગયા ને હું ને બાપુ પણ એમની પાસે ગયા ને એમની પાસે જઈને એમની પાસેથી વસિયતનામું લઈને અમે લોકો ત્યાંથી નીકળી ગયા ને એ વસિયતનામું અમે લોકો લઈને ઘરે ભાગી ગયા. હીરાબા? અમે ભાગ્યા ત્યારે એ જીવતા હતા પણ એમને વાગ્યું બહુ હતું ને અમે લોકો ત્યાંથી ભાગી નીકળ્યા. લગભગ સવાર સુધીમાં તો એ મરી ગયા હતા. એટલે કે લક્ષ્મીની શંકા સાચી હતી. તો હીરાબાને મરતા મૂકીને તમે ઘરે આવી ગયા? તો બીજું શું કરું? મને તો બાપુએ જેમ કીધું એમ મેં કર્યું. બાપુને કોઈ પણ ભોગે વસિયતનામું જોઈતું હતું. પણ એવું તો શું છે એ વસિયતમાં કે તમે હીરાબાની સામે ના જોઈને એમને મરતા મૂકીને ઘરે આવી ગયા? તું કોઈને કહીશ તો નહીં ને? તમારે વારે વારે આવું કેવું હોય ને તો હું જઈ રહી છું મારા પિયર. અરે શું દર વખતે પિયર જવાની વાત કરે છે? બેસ ને.
કહું છું, આપણું આ ઘર, ગામના ખેતરો, આપણા બાપ દાદાની જેટલી પણ મિલકત છે ને, એ બધી લક્ષ્મીના નામની છે. શું લક્ષ્મીના નામે છે આ બધું? હા, મારો દાદો જ આવું લખીને ગયો હતો. પણ બાપની મિલકત તો દીકરાને મળે ને? હા, પણ મારા દાદાને મારા બાપુ ઉપર ભરોસો જ નહોતો. એમને ખબર હતી કે એ બાપનો નહીં થાય, એટલે દાદા છોકરાના નહીં થયા. એમ નહીં, એટલે જો સસરાજીના નામે મિલકત ના હોય તો તમને શું મળે? તંબુરો, એક ફૂટી કોડી પણ ન મળે. ને તમારા નામે કંઈ ના હોય તો આપણા દીકરાને શું મળે? એનું શું? કંઈ નહીં મળે. કટોરો લઈને ભીખ માંગશે. એટલે આ બધી મિલકત એકલી લક્ષ્મીની ને મારો દીકરો ભિખારી? હજુ કહું છું સુધરી જા. અરે તારો બાપ ખેત મજૂર હતો, દિવસ રાત મજૂરી કરીને ઈ 2 પૈસા કમાતો. ક્યારે હરામનું નથી ખાધું એને. પણ મને સમજાતું નથી, તારા જેવો બદમાશ છોકરો એને ત્યાં ક્યાંથી પાક્યો? તમે મગજમારી નહીં કરો ને રમણીક ભાઈ. રમણીક? અરે નાનપણેથી તને ઓળખું છું અને તું મને નામ લઈને બોલાવે છે. તારો બાપ મારે ઓળખીતો ન હોત નતો. એ યાર તમે મારું કામ કરી આપો ને. ધમકી? હવે ધમકી? રિક્વેસ્ટ કર. ચાલ બંને હાથ જોડીને રિક્વેસ્ટ કર. રમણીક ભાઈ, હાથ તો જોડતા આવડતા નથી ને આજ દિવસ સુધી કોઈ દી કોઈને જોડ્યા નથી. મારું કામ કરો ને યાર. માથે પોલીસ ભમે છે, કેસ થયો છે માથે. તમે એમ કરીને આમાંથી બહાર કાઢો. પૈસાની ચિંતા નહીં કરતા. પૈસા? આજ સુધી પૈસા લીધા છે તારા પાસે? હા બસ, તો ગમે એમ કરીને જામીન કરાવો મારા. બસ. એક વકીલ છે ઓળખીતો, કહું છું એને સમાધાન માટે. પણ સમાધાન થાય તો ઠીક, નહીતર આગોતરા જામીન કરાવી દઈશ તમારું. ઠીક છે, હાલો ત્યારે હું જાઉં છું. વિક્રમ, હજુ સમય છે, સુધરી જા. થઈ ગયું, જાઓ હવે હું. લો, આવી ગયા સરપંચના ઘરની વહુ. આ પણ લક્ષ્મીની દુશ્મન જ છે. ગોળ ગોળ વાત નહીં કરો. પેટ છૂટી વાત કરવાની કિંમત ચૂકવી. સાંભળી રહ્યો છું, બોલો. મારા સસરાજીના બાપુએ જે વસિયતનામું બનાવ્યું છે એમાં એવું લખ્યું છે કે બધી જ મિલકત લક્ષ્મીના નામે છે. હા કે ના? હા, તમારી બધી મિલકત, તમારું ઘર, જમીન, બાપ દાદાના જમાનાનો પૈસો, બધું લક્ષ્મીનું છે. પણ આ બધું લક્ષ્મીના નામે કેવી રીતે હોઈ શકે? એ એક જ તો વારસદાર નથી ને? વારસદાર કોને માનો એ હું નક્કી નથી કરતો. હું વકીલ છું, વિધાતા નહીં. પણ આજે ખુશ છું કે વર્ષો પહેલા હીરાબાના વરે જે નિર્ણય લીધો હતો એ કેટલો સાચો હતો. તમારા જેવા માણસો માટે તો ફૂટી કોડી પણ ન મૂકવી જોઈએ. બટુક તો કપટી હતો. તમે તો એ ઘરના બહુ હતા. સોનાની બંગડી લઈને તમે વકીલને ખરીદવા આવે છો? 500 વીઘા જમીન તો મારા બાપુને છે અમારા ગામે, સાહેબ. તમને ખરીદવાને બદલે જો આ બંગડી જઈને વેચી હોત ને તો એ ઘણા રૂપિયા આવે. હું અહીંયા પૈસા માટે નથી આવી. મારે ખાલી એટલું જાણવું છે કે આ બાપ દાદાની વસિયત પર જેટલો હક લક્ષ્મીનો છે એટલો જ હક મારા દીકરાનો કેમ નહીં?